આ છે વલસાડના મોટા તાઈવાડના વિસ્તારના દ્રશ્યો। આ કોઈ પાણીની અછતને કારણે આવી પરિસ્થિતિ નથી ઊભી થઈ, પરંતુ આજ રોજથી શરૂ થયેલ રોજમદાર કામદારોની હડતાલનું ટ્રેલર છે। જી હા, માત્ર એક દિવસ પણ સંપૂર્ણ પૂરો ન થયો અને વલસાડ નગરપાલિકા દ્વારા સૌથી જરૂરી એવી પાણીની જરૂરિયાતને પહોંચી વળવામાં નિષ્ફળ રહી। વલસાડ નગરપાલિકાના રોજમદારોની આજથી શરૂ થયેલ હડતાલને કારણે પાલિકાનો વહીવટ ખોરવાયો છે, જેને લઈને પાલિકાના વોટર વર્ક્સ, એક્રોચમેન્ટ વિભાગ અને સફાઈ વિભાગમાં કામ જાણે ઠપ થઈ ગયું છે। સમગ્ર ઘટનાને તમામ કર્મચારીઓ દ્વારા હડતાલ પાડતા વોટર વર્ક્સ દ્વારા પાણી ન આપવામાં આવ્યું, જેને કારણે મોટા તાઈવાડ વિસ્તારના લોકોએ પાણીનું ટેન્કર મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી કરી। પરંતુ રોજમદાર કામદારોની હડતાલને 24 કલાક પણ પૂર્ણ ન થયા અને આવી સમસ્યા શરૂ થઈ ગઈ છે, જેથી આ માત્ર ટ્રેલર હોય તેમ લાગી રહ્યું છે। આવનારા દિવસોમાં વલસાડ શહેરની સ્થિતિ કેવી થાય એ જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સત્યડે.com, વલસાડ। YouTube पर जाओ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।